હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાજી, જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે વ્લોગ ચાર્જ કરી દીધો, મોટો આવવાનો છે વ્લોગ, અને રસ્તા વચ્ચે મેં ચાર્જ કરી દીધો. ને આજે આપણે હે ને ગામડે આવી ગયા, અને હવે આપણે જવાનું છે લાલપુર, અને આપણે રામપિયારી, અને અત્યારે વ્લોગ ચાર્જ કરી દીધો, અને બન્યા રહેજો વ્લોગમાં. આપણે જઈએ લાલપુર. ફાઇનલી આપણે લાલપુર પહોંચી ગયા, ને વીર ચાલુ કરે ત્યાં કબડ્ડીનું ખેલમાં કુમતું આપણો મિત્ર પણ હતો, એને ફોન આવ્યો હતો કે અહીંયા આવજો ને ભાઈ છે. અને હું આવ્યો હતો અહીંયા કબડ્ડી ભાઈ અને ભાઈને મળવા માટે, કેમ હું જામનગર રહું છું ને, અહીંયા આવ્યો ભાઈને મળવા. એ જાજા દિવસ પછી આપણે ભાઈને મળ્યા હતા, એટલે એ ખેલમાં કુમતું અહીંયા આવીને જોયું તો આપણે ભાણુભાઈ કબડ્ડીમાં હતા. ખેલમાં કેમ ચાલુ થઈ ગયું કબડ્ડીનું, તમે જોઈ શકો છો. આ રીતના ભાઈ કબડ્ડી રમે છે. આપણો મિત્ર નથી આમાં, એને બીજા આમાં હવે આપણે જવાનું તો ઘર બાજુ, થોડુંક વસ્તુ લેવાનું હતું ઘર માટે, એટલે આપણે વસ્તુ લઈને હવે જઈશું ઘર બાજુ. ગાડીમાં પેટ્રોલ નાખી દીધું, હવે જઈશું ઘર બાજુ. લાલપુરથી સીધા આપણે આવી ગયા વાડીએ, અને વાડી આવ્યો ચક્કર મારે, કેમ કોઈ આવ્યો નથી હમણાં, એટલે જોવા આવ્યો હતો. અને આ આપણા બધા છે ઘઉં બરાબર, અને આ વાડી ને તણા આવ્યા, આ જાણા છે, અને આ બધા તણા આવ્યા હતા ને ચક્કર મારવા. આપણે ઝાડવામાં પાણી પાડવાનું, કેમ કે ઝાડવા બધા સુકાવા આવ્યો, એટલે પાણી પાઈ દે. આ આપણો આંબો, આ પાણી નાખવાનું. હા, આ બધા ઝાડવામાં પાણી નાખવાના. આપણે જમી લીધું ને હવે આવી ગયા બસ સ્ટેન્ડ, ને આપણે જવાનું જામનગર, બસની વાત જોઈ, અને આ ગામનું બસ સ્ટેન્ડ.